વડોદરા શહેરમાં ફરી હિટ એન્ડ રનનો બનાવ બન્યો તો ખિસકોલી સર્કલ પાસે મોડી રાતની આ ઘટના કે જ્યાં ખાનગી ટ્રાવેલ્સના ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો। ટ્રાવેલ્સ ચાલકે રોંગ સાઈડ યુટર્ન મારતા સર્જાયો અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અકસ્માત બાદ બાઇક સવાર રોડ પર પછડાતો નજરે પડ્યો તો ખાનગી ટ્રાવેલ્સનો ડ્રાઈવર અકસ્માત સર્જી બસ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો। બાઇક સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તો બાઇક સવાર યુવક મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને અટલાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના ડભોઈથી જોખમી સવારીનો એક વિડીયો સામે આવ્યો છે। જીવના જોખમે ઇકોવાનમાં નિયમ કરતા વધારે મુસાફરો મુસાફરી કરતા દેખાયા છે। જોખમી રીતે દરવાજો ખુલ્લો કરી વાનના સીએનજી ટેન્ક પર બેઠેલા મુસાફરો નજરે પડી રહ્યા છે। ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર જોખમી સવારીનો આ વિડીયો રાહદારીઓએ કેમેરામાં કેદ કર્યો છે। નોંધનીય છે કે વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। લોકોના કહેવા મુજબ પોલીસ પ્રશાસનની નજર સામે ચાલતી આવી જોખમી સવારી મોટી દુર્ઘટના સર્જી શકે છે। ભરૂચમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તો મુલદ ટોલ ટેક્સ પર બેરિયર તોડી ભાગી છૂટવાના 20 દિવસમાં 4 બનાવ સામે આવ્યા છે। ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોની દાદાગીરી સામે આવી છે। એક મહિલા ટોલકર્મી બેફામ ટ્રક ચાલકોને રોકવા જતા બાલ બચી હતી તો ખનીજ માફિયાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સદોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 4 ટ્રક ચાલકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। અંકલેશ્વરમાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। દીવા રોડ પર જલારામનગરની આગળ આવેલ વાત્સલ્ય સોસાયટીમાં ત્રાટક્યા છે તસ્કરો। 3 બાઇક સવાર તસ્કરોએ ગણતરીની મિનિટોમાં જ દરવાજો તોડી ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો છે। પાડોશીઓ જાગી જતા તસ્કરો નાસી છૂટ્યા હતા તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે। હિંમતનગરમાં ભાજપ સંગઠનની સંરચના બાદ વિવાદ સર્જાયો છે। નવા સંગઠનને લઈને શહેર ભાજપમાં અસંતોષ હોવાનું સામે આવ્યું તો ભાજપ શહેર પ્રમુખ સાથે વોર્ડ નંબર 4ના કાર્યકર્તાની વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। હિંમતનગર શહેર ભાજપ સંગઠનની રચનામાં પક્ષપાત અને જૂથવાદના આક્ષેપ થઈ રહ્યા છે। સેન્સ લીધા વિના જ પ્રક્રિયા થયાના પક્ષના જ લોકો આક્ષેપ કરી રહ્યા છે। વાયરલ ક્લિપમાં ભાજપ શહેર પ્રમુખને આકરા સવાલ કરવામાં આવ્યા તો તાલુકા પંચાયતમાં મહિલા ડેલિગેટના પતિને સંગઠનમાં સ્થાન મળતા સવાલ ઉઠાવ્યા છે તેમજ એક જ વોર્ડમાંથી સંગઠનમાં વધારે પદની નિયુક્તિના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। અસંતોષને પગલે વોર્ડ નંબર 4